સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાર ભાડે લઈ ગીરવે મૂકીને માલિકો સાથે મોટા પાયે ઠગાઈ આચરવાનો આરોપી સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ અમરોલી પોલીસે કરી છે અને પ્રાથમિક તપાસમાં કાર ભાડે લેવાની આડમાં ચાલતો મોટો રેકેટ બહાર આવ્યાની શક્યતા જણાવી છે. સુરત શહેરમાં કાર ભાડા રેકેટનો પર્દાફાશ થયો છે. ભાડે લીધેલી કાર ગીરવે મૂકી ઠગાઈ કરતો આરોપી અમરોલી પોલીસના હાથે ઝડપાયો છે. આરોપી અમરોલી પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને આરોપી વિરુદ્ધ અનેક ફરિયાદો પોલીસ મથકોમાં નોંધાઈ હતી. આ ઠગ ભાડાની કાર લઈ જવાતી કારને જુદી જુદી જગ્યાએ ગીરવે મૂકી નાણાં ઉપજાવતો હતો. કારના માલિકોને પરત પણ ન આપે અને તેમની સાથે સંપર્ક તોડી દીધો હતો. પોલીસે તપાસના ધોરણે વધુ વિગતો બહાર પાડતા જણાવ્યું કે આ કેસ માત્ર એક વ્યક્તિ પૂરતો મર્યાદિત નહીં હોવાની સંભાવના છે. આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાનો શંકાસ્પદ સંજોગોમાં તપાસ આગળ વધારી છે. કાર ભાડે આપતી કંપનીઓ અને ખાનગી વાહન માલિકો માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી કેટલીક કારોની વિગતો, દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ જપ્ત કર્યા છે. હાલ આરોપી સામે ગુનો નોંધાઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસો થવાની શક્યતા છે.